Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું પ્લાન્ક અચળાંકનો સિદ્ધાંત અને તેનું મહત્વ અને ફોટો ઇલેક્ટ્રિક અસર અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ. બરોબર? અને તેને લગતા થોડા ખરા એક્ઝામ્પલ પણ આપણે વાત કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ બેટા કે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. ચલો જોઈએ પ્લાન્ક નો ક્વોન્ટમ સિદ્ધાંત. ઓકે, પ્લાન્ક નો ક્વોન્ટમ સિદ્ધાંત. હવે શું કહ્યું કે કાળા પદાર્થના વિકિરણને પ્રકાશના તરંગ સિદ્ધાંતથી સમજાવી શકાતું નથી. બરાબર? એટલે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત અને અવશોષિત થતો પ્રકાશ એવું કહીએ તરંગની આવૃત્તિ અને રંગ તાપમાન સાથે બદલાય છે એવું આપણે વાત કરી. તો કોણ સમજાવે છે? તો પ્લાન્ક આપણને સમજાવે છે. તો પહેલું તો આપણે લખીએ કે કાળા પદાર્થના શું બેટા વિકિરણને પ્રકાશના તરંગ સિદ્ધાંત વિકિરણ ને પ્રકાશના તરંગ સિદ્ધાંત થી સમજાવી શકાતો નથી. તો શું છે બેટા? તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત અને અવશોષિત તરંગો તાપમાન સાથે બદલાય છે. તરંગો અને આવૃત્તિ. બરાબર? તો આપણે એવું કહીએ અહીંયા કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત અને અવશોષિત તરંગો શેની સાથે બદલાય છે? તરંગો, આવૃત્તિ અને રંગ. તરંગો, ત્યારબાદ આવૃત્તિ અને રંગ તાપમાન સાથે બદલાય છે. આવું આપણે ગઈકાલે વાત કરી હતી કે તાપમાન બદલાવવામાં આવે તો કાળા પદાર્થ ઉપરથી જે તરંગો નીકળે છે, જે અવશોષિત અને ઉત્સર્જિત થાય છે ને, તેના રંગ, તેની આવૃત્તિ, આ બધું બદલાય. બરાબર? ઓકે, ત્યારબાદ બીજું શું કહ્યું તેને? તો તેને સિદ્ધાંત શું આપ્યો કે પરમાણુ અને અણુ ના શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ એ કોઈ અસતત રીતે જથ્થામાં થાય છે, નહીં કે સતત રીતે. એટલે એનો મતલબ એવો થાય કે શોષણ અને ઉત્સર્જન થાય છે, તેને ક્વોન્ટમ નામ આપ્યું. તો કોનું શોષણ અને ઉત્સર્જન થયું? તો અણુની શક્તિનું. બરાબર? પણ અસતત રીતે. અસતત એનો મતલબ એવો થાય કન્ટિન્યુઅસલી એનું શોષણ અને ઉત્સર્જન ના થાય અને એક સરખી રીતે નહીં. બરાબર? તો સેકન્ડ પોઈન્ટ આપણે એવું કહે છે કે પરમાણુ અને અણુ, બરાબર, અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ, શક્તિનું ઉત્સર્જન અને શોષણ કેવી રીતે? તો અસતત રીતે જથ્થામાં થાય છે. અસતત રીતે જથ્થામાં થાય છે. બરોબર? અસતત રીતે થતું હોય છે, નહીં કે સતત. અહીંયા લખી દઉં, નહીં કે સતત. અસતત એટલે એનો મીનિંગ એવો થાય બેટા કે કોઈ પણ રીતે ઓછા વત્તા પ્રમાણમાં તેનું શોષણ અને ઉત્સર્જન થાય છે. બરોબર? હવે વિકિરણના ક્વોન્ટમમાં થાય છે અને તેની ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આપણે એવું કહેવાય કે ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે માટે અહીંયા તેનું નામ આપ્યું ક્વોન્ટમ. ઓકે, તો અહીંયા વિકિરણ ક્વોન્ટમમાં થાય છે. વિકિરણ ક્વોન્ટમ
ક્વોન્ટમ માં થાય છે. અને બીજું આપણે એવું પણ કહીએ કે ઊર્જા આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે અને ઊર્જા જેને આપણે કહીએ E આવૃત્તિ ના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય એનો મતલબ કેવો થાય બેટા કે જેટલી ઊર્જા વધારે હોય એટલી જ આવૃત્તિ પણ વધારે, એટલે આવૃત્તિ E ઊર્જા proportional to μ. બરાબર, આવું આપણે લખી શકીએ. તો એવું લખાય કે E બરાબર h μ, જ્યાં h શું છે પ્લાન્ક અચળાંક. બરાબર, h આપણે કહેવાય પ્લાન્ક અચળાંક. બરાબર છે, જેનું મૂલ્ય આપણે એવું કહેવાય h μ એટલે એક ક્વોન્ટમ ઊર્જા. h μ બરાબર એક ક્વોન્ટમ ઊર્જા અને h નું મૂલ્ય 6.626 × 10 ની આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું પ્લાન્ક અચળાંક એટલે 6.600 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. બરાબર, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય, કારણ કે આના ઉપરથી ઘણા ખરા એક્ઝામ્પલ આવશે. હવે આપણે એવું કહીએ કે જ્યારે આ પદાર્થની વાત કરીએ ને ત્યારે જુદી જુદી તાપમાને તરંગ લંબાઈ કે આવૃત્તિ અવયવ છે તેવું સમજાવી શકાય. અને પ્લાન્ક અચળાંક વિકિરણ ક્વોન્ટમ માં થાય છે, એટલે પ્લાન્ક અચળાંક વિકિરણ ક્યાં થાય છે ક્વોન્ટમ માં થાય છે. એક તો વિકિરણ ક્યાં થવાનું ક્વોન્ટમ માં. તો આપણે એવું લખી શકીએ કે બીજું કે E બરાબર આના ઉપરથી nhν, જ્યાં n શું છે તો લઘુત્તમ ઊર્જા. આમ જોવા જઈએ તો n બરાબર પૂર્ણાંક સંખ્યા, એટલે n બરાબર 0 પણ હોય 1 પણ હોય 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર, ખ્યાલ આવી ગયો. તો જો n બરાબર 1 હોય તો E બરાબર શું થાય h μ. n બરાબર 1 હોય તો કે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. આ જે વાત કરી ને એ પ્લાન્ક અચળાંકનો સિદ્ધાંત હતો કે જેને કયું સૂત્ર સૂચ્યું કે ફોટોનની ઊર્જા તે આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. બરાબર, આવું કોણે કહ્યું પ્લાન્ક અચળાંકનું. આના લગતા ઘણા ખરા એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે. અત્યારે તમને કોઈ એવું પૂછે કે 5 હર્ટ્ઝ કાં તો 5000 હર્ટ્ઝ આવૃત્તિ છે તો તેની ફોટોનની ઊર્જા શોધો, તો E બરાબર h μ લખો એટલે આપણને ફોટોનની ઊર્જા મળે. બરાબર છે, તો એ પણ આપણને ખબર હોય. જ્યારે કોઈ એવું પૂછે કે 1 મોલ ફોટોનની ઊર્જા કેટલી, તો કોઈ એવું પૂછે 1 મોલ ફોટોન ની ઊર્જા એનું સૂત્ર થાય Ne બરાબર nh μ. μ એટલે શું? તો આપણે બધા એવું પણ જાણીએ છીએ કે μ બરાબર c/λ. બરાબર, તો અહીંયા મૂકીએ તો Ne બરાબર nhc/λ અથવા તો E બરાબર hc/λ પણ લખાય. ક્લિયર? આ પણ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. E એટલે ફોટોનની ઊર્જા, h એટલે પ્લાન્ક અચળાંક, c એટલે પ્રકાશનો વેગ અને λ એટલે તરંગ લંબાઈ. બરાબર, બધું જ આપણે જોયું કે નોટ ડાઉન કરેલું. ચલો ફટાફટ.
ઓકે, હવે આપણે વાત કરીએ કે ફોટોન અને ફોટોનની ઊર્જા અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ. ધ્યાન આપજો. જોઈએ આપણે કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ગતિ ઊર્જા કે ફોટો ઇલેક્ટ્રિક અસર માં શું છે? ગતિ ઊર્જા. બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ગતિ ઊર્જા આપણે આગળ જોઈ ગયા. ફોટો ઇલેક્ટ્રિક અસર શું હતું? તો જ્યારે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પુંજ એટલે પાડવામાં આવે કાં તો અથડાય એટલે ફોટોન પડે ધાતુ ઉપર શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અને એ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે તેમાં આપણે એવું પણ કહીએ છીએ કે એને આપણે કોઈ એક આવૃત્તિ તો μ0 કરતા વધુ આવૃત્તિ ધરાવતો પ્રકાશ જ ધાતુની સપાટી ઉપર પડે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે. બરાબર. અહીંયા આપણે એવું કહીએ કે ફોટોન ની ગતિ ઊર્જા જેટલી વધારે, અહીંયા પહેલો પોઈન્ટ આપણે એવું લખીએ, ફોટોન ની ગતિ ઊર્જા જેટલી વધારે, એટલે ફોટોન જે પડે છે, પ્રકાશ પડે છે, એની ગતિ ઊર્જા જેટલી વધારે હોય એટલા વિદ્યુત ચુંબકીય વિકિરણ ની આવૃત્તિ ના સમ એટલે કે એટલું જ આપણે એવું કહેવાય કે ઇલેક્ટ્રોન માં સ્થાનાંતર થાય છે. એટલે કે જેટલી વધારે તેટલી જ વધુ ઊર્જા ઇલેક્ટ્રોન માં સ્થાનાંતર થાય. બરાબર. એટલા જ વધારે ઊર્જા જે છે ઇલેક્ટ્રોન માં સ્થાનાંતર અને તેટલી જ વધારે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા થાય અને તેટલી જ વધારે ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા બરાબર છે. એટલી વધારે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. એટલે આના ઉપરથી આપણે એવું કહેવાય કે આમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તો લખીએ કે આમ ઉત્સર્જિત થતી શું બેટા? ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું કહ્યું બેટા? વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં. વિદ્યુત ચુંબકીય વિકિરણ ની આવૃત્તિ ના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એના ઉપરથી ગાણિતિક સ્વરૂપ લખવું હોય તો આપણે એવું લખાય કે ફોટોનની ઊર્જા જેને આપણે લખીએ E બરાબર શું લખાશે બેટા? h ન્યુ. એ આગળ આપણે પ્લાન્ટ અચળાંકમાં ભણી ગયા. બરાબર. હવે આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા જરૂરી ઓછામાં ઓછી ઊર્જા, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા ઓછામાં ઓછી જરૂરી ઊર્જા કઈ થાય? તો આપણે બધા જાણીએ છીએ કે h મ્યુ 0 આટલી તો ઊર્જા જોઈએ. એટલે મ્યુ 0 એટલે એવું કહેવાય કે દૈલી આવૃત્તિ. બરાબર. તેના કરતા વધારે જેને કાર્ય વિધેય કહે છે. બરાબર. જેને શું કહીએ? કાર્ય વિધેય. બરાબર. તો કાર્ય વિધેય એટલે W, જેને આપણે શું કહીએ? W. તો આપણે એવું કહેવાય કે ફોટો ઇલેક્ટ્રોન માં સ્થાનાંતર થતી ઊર્જા. તો અહીંયા લખીએ ફોટો ઇલેક્ટ્રોન માં સ્થાનાંતર થતી ઊર્જા કઈ થશે? કેટલી ઊર્જાનું સ્થાનાંતર થયું? તો બરાબર hν માઈનસ hν 0. બરાબર. તો આટલી ઊર્જાનું શું થાય છે? સ્થાનાંતર.
બરોબર. તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. અને નિયમ પ્રમાણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આપણે એવું કહીએ કે નિયમ પ્રમાણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી થશે? તો આપાત થતા ફોટોનની ગતિ ઊર્જા અહીંયા લખીએ. આપાત થતા ફોટોનની ગતિ ઊર્જા બરાબર એકા બરાબર શું લખાશે? બરાબર આપાત થતા ફોટોનની ગતિ ઊર્જા કેટલી હશે? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન બહાર લાવવા થતું કાર્ય એટલે કે કાર્ય વત્તા ફોટોન ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. તો કાર્ય વત્તા ફોટો ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા બરાબર. ઇલેક્ટ્રોન ને બહાર લાવતા થયેલું કાર્ય એટલે એ તો ખબર પડે કાર્ય આપણે લખી દીધું છે. તો આ કેટલી હતી? તો h બરાબર કાર્ય એટલે w અને ત્યારબાદ આપણને આપ્યું કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે ગતિ ઊર્જા આપણે આવે તો એને આપણે શું લખાય? તો 1/2 કાર્ય છે વત્તા 1/2 m mu સ્ક્વેર બરાબર mv સ્ક્વેર. ક્લિયર? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. me ઇલેક્ટ્રોન માસ ઓફ ઇલેક્ટ્રોન e એટલે ઇલેક્ટ્રોનનું દળ બરાબર. તો અહીંયા w ની જગ્યાએ h mu 0 મૂકી શકું બરાબર. તો h mu બરાબર h mu 0 વત્તા 1/2 me v સ્ક્વેર. કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા આપણને ખબર છે, આપણે જાણીએ છીએ આને બરાબર શું લખાશે? e ફોટોનની ઊર્જા. ઓકે, તો e તો આપણે લખી શકીએ તો h mu h mu 0 એટલે આપણે એવું લખાય કે me એટલે ઇલેક્ટ્રોનનું દળ બરાબર ઇલેક્ટ્રોનનું દળ બરાબર. mu અને mu 0 એ તો આપણને બધાને ખબર છે. અને v એટલે વેગ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર ઇલેક્ટ્રોન નો વેગ. આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચલો હવે આપણે એવું કહીએ કે જો mu ગ્રેટર ધેન mu 0 હોય તો ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે બરાબર. તો h mu 0 બરાબર w 0 થાય બરાબર. ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઓકે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધારે હોય તેમ તેમ આપણે એવું કહેવાય કે ફોટોનની સંખ્યા વધારે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે. એટલે જેમ પ્રકાશની તીવ્રતા વધારે તેમ ફોટોનની સંખ્યા વધારે અને ઉત્સર્જિત પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે. એટલે અહીંયા લખીએ કે પ્રકાશની તીવ્રતા વધે, પ્રકાશની તીવ્રતા વધારે તો આપણે એવું કહેવાય ફોટોનની સંખ્યા વધારે. ફોટોનની સંખ્યા વધારે અને ફોટોનની સંખ્યા વધારે એટલે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે. એટલે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે બરાબર. આપણને ખબર હોવી જોઈએ. એટલે ટૂંકમાં આ સૂત્ર એ આપણે યાદ રાખીશું, આપણને ખબર હોવી જોઈએ. કે ક્લિયર? એટલે આપણે આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને ઘણા ખરા આપણે એક્ઝામ્પલ જોવાના છે બરાબર. તો પહેલા નોટ ડાઉન કરી લો અને પછી હવે આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈશું. ચલો પહેલા નોટ ડાઉન કરી લો ફટાફટ. ओके, चलो थोड़ा एग्जांपल જોઈ લઈએ બેટા.
એક પહેલો એક્ઝામ્પલ એક આપેલું છે કે 1 મોલ ફોટોન કે જેના વિકિરણની આવૃત્તિ 1 મોલ ફોટોન જેના વિકિરણની આવૃત્તિ કેટલી આપી છે તો 4 × 1014 હર્ટ્ઝ છે 4.0 × 1014 હર્ટ્ઝ બરાબર તો તેની ઊર્જા ગણો તો તેની ઊર્જા ફોટોનની ઊર્જા આપણે શોધવાની છે આવૃત્તિ મને આપેલી છે બરાબર છે આવૃત્તિ આપેલી હોય ફોટોનની ઊર્જા શોધવાની અહીંયા 1 મોલ ફોટોન આપ્યો એટલે E તો E બરાબર h ન્યુ બરાબર પણ 1 મોલ છે એટલે 1 મોલ માટે એટલે Ne આપણે કરવો પડે Ne બરાબર NH મ્યુ બરાબર છે n એટલે એવોગેડ્રો આમ જેને કહીએ 6.022 × 1023 બરાબર h એટલે પ્લાન્ક અચળાંક 6.626 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને મ્યુ આપણને આપેલો છે ફ્રીક્વન્સી આવૃત્તિ જેને કહીએ 4 × 1014 સેકન્ડ ઇન્વર્સ હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ માં લખાય બરાબર આ બધા 1 મોલ ફોટોન આપ્યો એટલે આ રીતે n આપણે ગુણાકાર કરવો પડે તો ચલો શું આવશે તો 6.022 × 1023 ગુણ્યા 6.626 × 10 - 34 ગુણ્યા 4 × 1014 આ સેકન્ડ ઇન્વર્સ અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે સેકન્ડ થતા છે ઓકે હવે કેલ્ક્યુલેશન આપણે કરીએ 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 4 એટલે આપણો જવાબ આવ્યો 159.60 into 10 23 + 14 એટલે થયા 37 ઓછા 34 એટલે 3 બરાબર એટલે આ 3 આ શું આવ્યું જૂલ બરાબર તો જૂલ આવ્યો તો જૂલ અને મોલ ઇન્વર્સ એટલે મોલ છે પ્રતિ મોલ આપણે લીધેલું છે બરાબર હા તો કિલો જૂલ માં કરવું હોય તો આપણો જવાબ શું આવશે બેટા તો 159.6 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આ શું આવ્યું ફોટોનની 1 મોલ ફોટોનની ઊર્જા બરાબર નોટ ડાઉન કરી લેજો ફટાફટ ચલો Okay, chalo next question. બીજો ક્વેશ્ચન બેટા આપેલો છે 6000 એંગસ્ટ્રોમ અને 4000 એંગસ્ટ્રોમ સેકન્ડ 6000 એંગસ્ટ્રોમ અને 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઊર્જાનો ગુણોત્તર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ની ઊર્જાનો ગુણોત્તર ગણો ઊર્જાનો ગુણોત્તર શોધો ઓકે હવે આપણે એંગસ્ટ્રોમ માં આપેલી છે તો અહીંયા તરંગ લંબાઈ છે લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ એને મીટરમાં પહેલા તો કન્વર્ટ કરીએ તો આપણે એવું કહીએ 6000 ગુણ્યા 10 - 10 મીટર બરોબર ઊર્જા આપણે શોધવાની છે તો E બરાબર શું આવશે તો E hc લેમ્બડા ફોટોનની ઊર્જા એટલે hc લેમ્બડા ઓકે E hc લેમ્બડા c લેમ્બડા તો આવશે જ ઓકે ચાલો
h એટલે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 6000 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર. ક્લિયર થઈ ગયું? એકમ સાથે બધું જ મૂકવાનું. અહીંયા જૂલ જૂલ કરતા સેકન્ડ સેકન્ડ ગયા, મીટર મીટર કરતા અહીંયા. ચલો હવે સાદું રૂપ આપીએ તો 6.626 ગુણ્યા 3 લે અને ભાગ્યા 6000 એટલે જવાબ આવ્યો 0.003313 ગુણ્યા 10 ની 34 ઓછા 8 એટલે કેટલા જવાબ આવશે? 34 ઓછા 8 કેટલા થયા? 26 અને એટલે -26 અને ઉપર જાય એટલે +10 10 એટલે 18 એટલે 34 ઓછા 18 કેટલા આયા? 16 એટલે -16 અને શું આવશે? જૂલ. ક્લિયર? સમજાય છે? તો આ આપણને ખબર હોવી જોઈએ અને આપણે સિમ્પલ વે થી લખવું હોય તો પણ આપણે લખી શકીએ. ઊર્જાનો ગુણોત્તર મારે લેવાનો છે. રાઈટ? ચલો સોલ્વ થઈ ગયા. હવે આ લઈએ તો લેમ્બડા બરાબર અહીંયા લઈ લઈએ 4000 એંગસ્ટ્રોમ છે તો એને ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર બરાબર છે. તો E = hc લેમ્બડા h એટલે કેટલા આવશે? તો પ્લાન રચવાનું 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 3 ગુણ્યા 10 ની 8 ભાગ્યા 4000 ગુણ્યા 10 ની માઈનસ 10. ચલો 6.626 ગુણ્યા 3 એ જવાબ આવ્યો ભાગ્યા 4000 જવાબ આવ્યો 0.0049 ઓકે ઇન્ટુ 10 માંથી કેટલા? 34 માઈનસ 18 એટલે કેટલા આયા? 16 10 ની માઈનસ 16 બરાબર. એટલે આ રીતે હવે ગુણોત્તર લેવાનો હોય આ બેનો તો શું થાય? તો 10 ની માઈનસ 16 બતાવ્યા અને આપણે આવી રીતે લખાય કે 3.31 ગુણ્યા 10 ની 1 2 3 રાઈટ સાઈડ 3 મૂવ થાય એટલે -19 જૂલ અને અહીંયા પણ 4.9 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ બરાબર. હવે ગુણોત્તર લો તો 3.31 અને 4. કેટલા થયા? 9 બરાબર. આ રીતે વેવનો ગુણોત્તર આપણને મળશે. શેનો? વિકિરણની ઊર્જાનો ગુણોત્તર બરાબર. चलो ओके नोट डाउन नेक्स्ट एग्जांपल एंगस्ट्रॉम तरंग लंबाई धरावता प्रोटॉननी ऊर्जा गणो 6000 एंगस्ट्रॉम तरंग लंबाई धरावता फोटोन ની ઊર્જા ગણો બરાબર. આવું પૂછ્યું હોય તો ફોટોન ની ઊર્જા મારે ગણવાની હોય તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ફોટોન ની ઊર્જા એટલે E = hc / લેમ્બડા. લેમ્બડા આપણને આપેલું છે કેટલો? તો 6000 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર માં કરી દો બરાબર. એટલે h એટલે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ અને ભાગ્યા 6 ગુણ્યા 10 ની ઓછા કરીએ એટલે 7 માઈનસ 7 બરાબર મીટર. મીટર મીટર ગયા, સેકન્ડ સેકન્ડ ગયા. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 6
3.303 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? તો આપણને ખબર હોવી જોઈએ કે 34 7 દુ 16 ને 15 બરાબર, એટલે 34 ઓછા કેટલા થવાના 15 એટલે 19 એટલે -90 બરાબર. આ શું હોય? ફોટોનની ઊર્જા. ક્લિયર? આ રીતે આપણે શોધવાની. તો કોઈ પણ ની આપણને આપેલી હોય તરંગ લંબાઈ તો આ રીતે આપણે ઊર્જા ગણી શકીએ. કે ચલો આવો ક્વેશ્ચન આપેલો હોય, દાખલા તરીકે 5 ગુણ્યા 10 ની 10 5 ગુણ્યા 10 ની 10 સેકન્ડ ઇન્વર્સ આવૃત્તિ ધરાવતા વિકિરણના આવૃત્તિ ધરાવતા વિકિરણના 1 મોલ ફોટોનની ઊર્જા ગણો. બરાબર, 1 મોલ ફોટોનની ઊર્જા ગણો. 1 મોલ ફોટોનની ઊર્જા ગણો. હવે આપણે સમજાવ્યું કે 1 મોલ ફોટોનની ઊર્જા એટલે Ne. તો Ne બરાબર NH મ્યુ. મ્યુ એટલે આવૃત્તિ. જો n એટલે 6.022 ગુણ્યા 10 ની 23 એવોગેડ્રો આંક. ત્યારબાદ h કેટલા બચાવ 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર. અને મ્યુ એટલે આવૃત્તિ. મ્યુ આપણને આપેલું છે 5 ગુણ્યા 10 ની 10 સેકન્ડ ઇન્વર્સ બરાબર. અહીંયા મૂકી દઈએ એટલે Ne આપણને મળશે 1 મોલ ફોટોન બરાબર બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 5 ગુણ્યા 10 ની 10 સેકન્ડ ઇન્વર્સ બરાબર છે. એટલે આ સેકન્ડ અને આ સેકન્ડ જતા રહ્યા. ચલો 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 5 199.5 ગુણ્યા 10 ની 24 માંથી એટલે 33 34 એટલે -1 બરાબર. -1 છે એટલે એને આપણે કેવી રીતે મૂવ થશે? તો -1 આપણે કાઢવું હોય તો રાઈટ સાઈડ 90.95 આન્સર આવશે જૂલ. આ 1 મોલ ફોટોનની ઊર્જા છે. ક્લિયર? તો આ રીતે આપણે કોઈ પણ એક્ઝામ્પલ બેટા આપણને આપેલું હોય તો આ રીતે આપણે ગણતરી કરવાની છે બરાબર. તો આજના વિડિયો માટે આટલા એક્ઝામ્પલ ઇનફ. આવતીકાલે આના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો આજના વિડિયો માટે આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.